જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્ત આઝાદ. તમે જોઈ રહ્યા છો અત્યારે હું વશરામ દાદાને મળવા આવ્યો છું. કદમના વૃક્ષ છે અને સવારનો પહોર છે ને વશરામ દાદા જે છે આખું આંગણું હમણાં એમ કહેવાય કે વાળી ચોળી અને ચોખ્ખું કરશે એવું સરસ મજાનું અહીંનું વાતાવરણ, સરસ મજાનો ઠંડો પવન આવે છે ને વશરામ દાદા તમે જોઈ શકો છો દોસ્તો. આ ઉંમરે પણ કેટલાય વર્ષથી આ જગ્યાએ આવે છે અને પોતે સવારમાં આ બધી સેવા કરે છે. વશરામ દાદાને આપણે અગાઉ પણ વિડીયોમાં દેખાડ્યા છે અને સાથે અહીંયા વડીલો પણ ઘણા બધા બેસવા માટે આવે છે અને સરસ મજાની સત્સંગની વાતો થતી હોય મારા વાળા તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, મજામાં બાપુ? જય માતાજી. ને મારી સાથે મારા પરમ મિત્ર શૈલેષભાઈ પંચાલ એ તો અખંડ હોય જ અને ઘણા બધા વિડીયોનું મને એમ કહેવાય કે માર્ગદર્શન આપે શૈલેષભાઈ હંમેશા મારી સાથે. શૈલેષભાઈ બાપા વિશે શું કહેવા માંગો? સરસ મજાની સેવા કરે છે બાપા. એમ કેવું તો કહેવાય લગભગ 40 વર્ષથી તો અખંડ આ રીતે અહીંયા પહેલાં એક બીજા સંત હતા પણ તોય છતાં એમ કહેવાય કે સંતની ઉપસ્થિતિની અંદર પણ જે છે બાપાની હાજરી કાયમ માટે રહી છે. આપણે જોતા સાયકલ લઈને રોજ આવવાનું. આજ પોતે એમ કેવું તો કહેવાય કે 20-25 વર્ષથી તો હું પોતે કન્ટિન્યુ જોઉં છું. આજમાં હું પોતે 20-25 વર્ષથી આવતો હોય તો જોતો હોય સામાન્ય વસ્તુ છે. આજ 25 વર્ષથી તો હું પોતે એમને ભરતો હોય એના, કારણ કે કાયમ માટે આવી જાય અવરની સેવા. અને સવારમાં પોતે સાયકલ લઈને આવે. ક્યારેક અત્યારે તો માની લો ચોમાસું છે, પાણીની સગવડતા ને એવું બધું છે આઝાદભાઈ, પણ ઘણી વખત એવું બનતું હોય કે પાણી ઉનાળાની અંદર છે ને કેનાલું ને એવું બધું બંધ થઈ જતું હોય, તો કેનાલ એવું બંધ થાય એટલે પોતે પાણીનું એક એમ કહેવાય કે મોટો એક જગ. આ એમની સાયકલ જો અહીંયા તમે જોઈ શકો તો આ સાયકલ છે વશરામ દાદાની. કેટલાય વર્ષથી દોસ્તો હું તમને દેખાડું એવી સરસ મજાની આ જગ્યા છે. નાગબે માતાના બહેણા છે, સાડાવાળી મેરડી માતાજી અતિ પ્રાચીન સદીઓ જૂનું આ એમ કહેવાય કે સ્થળ છે. આ વશરામ દાદાની સાયકલ છે, તમે જોઈ શકો છો. આ એમની બંડી છે, માથે એમ કહેવાય કે આ બાંધતા પણ હોય છે આ કાપડ. સરસ મજાનું એમનો પહેર્યો છે, હમણાં હું તમને દેખાડીશ ઓરિજિનલ દોસ્તો. અત્યારે આ સેવા કરી રહ્યા છે રોજે રોજ અને સવાર બપોર સાંજ એવો એમ કહેવાય કે આ ઉંમરે પણ અહીંયા સેવા કરતા હોય છે. અને આ સાયકલની ઉપર એ પાણી લઈને આવે. અને બીજું આ તમે જોઈ શકો છો, કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે ભાઈ દર્શન કરવા માટે એમને પાણી પાય, ઠંડુ બોળ. અને બીજી વાત હું તમને કહું દોસ્તો તો બધાને એમ કહે કે ચા પાણી પણ પાય. અને આ બધું તમે જોઈ શકો છો, આ બધા કુંડા એમને લગાડ્યા છે. અહીંયા પક્ષીઓને દાણા નાખે, આમાં પાણી નાખે અને આખું આંગણું જે છે કોઈ જ પ્રકારના સ્વાર્થ વગર ઘણા વર્ષોથી એમ કહેવાય કે સેવા કરતા એવા છે આપણા વશરામ દાદા. તમે જોઈ શકો છો આ ઉંમરે પણ. દાદા મજામાં? આ બધી સેવા કરો છો, અમે કીધું દર્શક મિત્રોને દેખાડી આપણા વશરામ દાદા કેવી સેવા કરે છે. તમે જોઈ શકો છો. આ તો સેવા શું આપણી હોય, હે એક નિમિત્ત બની. હા, રોજે રોજ હો દોસ્તો આ બધું કામકાજ જે છે વશરામ દાદાનું રોજે રોજનું કામકાજ છે. અને દાદા મોરલા કેટલા આવે અહીંયા આવે એટલે તમને ઓળખી જાય મોર ટેહુક કરતા. અને આ પક્ષીઓને ખીચકોલા છે બધા એને એટલે તમારે રોજ સાચવવાના. વાહ ભાઈ વાહ દોસ્તો, અહીંયા વાતાવરણ એવું જબરદસ્ત છે. ઘણી બધી ખીચકોલીઓ, ચકલાઓ અને મોર. તમે અહીંયા આવશો તો તમને ખ્યાલ આવશે. વશરામ દાદા દૂરથી આવતા હોય ને ભાઈ એટલે જાણે અમને ખબર પડી ગયો એમ કહેવાય કે કલરવ મંડે કરવા, કલબલાટ મંડે કરવા. એકદમ સવારનું વાતાવરણ છે. વરસાદ આવું કેમ જાણે થતો હોય તમે જોઈ શકો છો અત્યારે. અને વશરામ દાદાની વાત કદાચ બીજી તમને કહું દોસ્તો, અહીંયા ટિફિન લઈને આવ્યો હોય મારા વાલા, કોઈ પણ દર્શનાર્થી અહીંયા આવે ભાઈ અને ભૂખ્યો હોય તો પહેલાં એમને ખવડાવી દે એવો સરસ મજાનો ભાવ છે વશરામ દાદાનો. તમે જોઈ શકો છો આખું આંગણું જે છે એ વાળી અને સાફ સફાઈ કરશે આપણા વશરામ દાદા. આ એમની સાયકલ. અહીંયા દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે, એમ કહેવાય કે પોતાની શ્રદ્ધા અને માન્યતા લઈને આવે એવી આ જબરદસ્ત જગ્યા આપણે અગાઉ જોયું છે દોસ્તો. કદમનું વૃક્ષ ધ્રાંગધ્રામાં એમ કહેવાય કે ધ્રાંગધ્રાથી 8 કિલોમીટર દૂર આવેલી આ જગ્યા. અગાઉ આપણે વિડીયોમાં કહી દીધું છે, છતાં હું તમને દેખાડું. નાગબાઈ માતાજીનું મંદિર છે દોસ્તો. અને આખું આ એક કદમનું વૃક્ષ છે, અતિ વિશાળ. તમે જોઈ શકો છો સવારનો પ્રહર છે દોસ્તો. એવું સરસ મજાનું વાતાવરણ છે અહીંયા ભાઈ. ખરેખર પ્રકૃતિ પ્રેમી માણસે અહીંયા અચૂક આવવું જોઈએ. અને વશરામ દાદા અને બીજા જે વડીલો છે દોસ્તો એવી જબરદસ્ત સેવા કરતા હોય છે કે યુવા વર્ગને એમાંથી પ્રેરણા મળે. વશરામ દાદા
આપણે તમે ઓલી વાત કરતા હતા ઈ કયો ને ઓલો તમે મેં સાંભળ્યું ઘણા બધાને તમે જમવાનું હોય પણ ગમે ઈ કોઈક અભ્યાગત કે કોઈ દર્શનાર્થી આવ્યો હોય બરાબર એને તમે તમારું જમવાનું જમાડી દો છો ઈ તમે એના વિશે કંઈક વાત કરતા હતા સરસ મજાની ભાઈ એવું એ કહેવા જાય તો ખોટું પડે એટલે એ ન કહેવાય ને કેમ ન કહેવાય એ જે અર્પણ કર્યું હોય એ પછી ગાણા ગાવાય નહીં. ઈ વાત બરાબર છે એ જે અર્પણ કર્યું નહીં એ તમે ઓલી વાત કરતા કે કોક આમ જતો તો દર્શને હા. પછી તમારી પાસે આવ્યો કે ભૂખ લાગી છે એ વાત કહું છું. એ તો હાજીપીર જતો હતો, હા મુંબઈ થી આવતો હતો, બરાબર. પગપાળા જતો હતો હાજીપીર. હા હાજીપીર જતો હતો ત્યાં રોડ ઉપર નોકરી કરતો હતો PWD માં. હા એટલે અહીંયા એ માણસને મેં કીધું પાણી પીવું તો પીવો ભાઈ. બરાબર. 11 વાગ્યા હતા, બેઠો પાણી પીને થાક્યો માણા હતો, હા બેઠો. પછી કે મેં કીધું અમે ખાવું હોય તો ખાઈ લો, ટિફિન મારું પડ્યું છે હા તમે ખાઈ લો. કે એ બિચારે શું કીધું હા. કે તમારું ટિફિનમાં હું ચા ભાગ પાડું. હા હા મેં કીધું એવું ન હોય, પણ મારે તો એમ જ છે હા કે કોઈક મિત્ર આવે એટલે મેં ધરી ગયો હું. હા એટલે એ ગમે એ આવે તો એનું હું અર્પણ કરી દઉં. અને કોના ભાગનું કોણ ખાતું હોય આ એ તો ઉપરવાળો જાણતો હોય. વાહ વાહ દોસ્તો, આ બધી વડીલો પાસે હું અવારનવાર એટલા માટે આવું છું કે આ બધું મને ગમે છે. આનાથી આપણને યુવા પેઢીને પણ એમ કહેવાય કે ઘણી બધી પ્રેરણા મળે કે આ ઉંમરે પણ તમે જોઈ શકો છો આ બધી સેવાનું કાર્ય છે. આમાંથી એમને એક આઠાનાનો સ્વાર્થ નથી મારવાલા. અને કેટલાય વર્ષોથી પોતે સાયકલ લઈને અહીંયા આવે છે અને સામે બે માટલા પીડા છે ભાઈ. એ પોતે આ સાયકલ ઉપર ઘરેથી પાણી લઈને આવે અને માટલા રોજે રોજ ભરે. અને તમે જોઈ શકો છો આ બધું અહીંયા પક્ષીઓ જે છે એ પક્ષીઓની પણ એમ સેવા કરવાની. ઘણા બધા મોર અહીંયા તમે જોશો તો તમને એમ થાય કે ભાઈ એવી જબરદસ્ત આપણા વસરામ દાદાની સેવા છે. ખાસ કરીને આ વસરામ દાદા જે છે અમારી ઉંમરમાં ઘણો તફાવત છે, પણ કેમ જાણે મિત્રતા ભર્યા અમારા સંબંધો હોય એટલા માટે હું અહીંયા અવારનવાર આવું છું દોસ્તો, તમે જોઈ શકો છો. સરસ મજાનું આ સ્થાન છે દોસ્તો, એવું જબરદસ્ત. સામે શિવાલય છે. અહીંયા એમ કહેવાય કે ભગા બાપાની સમાધિ છે, તમે જોઈ શકો છો દોસ્તો. વાહ વાહ, જય હો ભગા બાપા. અને અહીંયા આ કદમનું વૃક્ષ છે દોસ્તો, તમે જુઓ આપણે અગાઉ વિડીયોમાં દેખાડ્યું છે આ કદમનું વૃક્ષ. અને લોકોએ ખૂબ પ્રેમથી ભાવથી અહીંયા આ બધા કપડાઓ લટકાવ્યા છે, તમે જુઓ એમની શ્રદ્ધા હોય. અહીંયા કપડાની આરે બંગડીઓ બાંધેલી છે પણ તમે જોઈ શકો છો. અને અહીંયા જે સાડાવાળા મેલડી માતાજી કહેવાય, તમે જુઓ આ એ મેલડી માતાજીનું સ્થાનક છે દોસ્તો, દર્શન કરી લો. આખે આખું આ કદાવર વૃક્ષ છે એ કદમ વૃક્ષ છે. 500 વર્ષથી પણ વધારેનું એનું આયુષ્ય છે દોસ્તો. અને આજુબાજુ એવા કદમ વૃક્ષો ઘણા બધા ઘટાટોપ ઉગી નીકળ્યા છે ભાઈ. કેમ કે ભાગ્યે જ આ વૃક્ષ જે છે એ આપણને જોવા મળતું હોય છે. અને આ જગ્યામાં ખરેખર તમે આવશો દોસ્તો તો ખરેખર આનંદ આવશે. અને દૂર દૂરથી લોકો અહીંયા આવતા હોય છે. વનભોજન એ અત્યારે એમ કહેવાય કે વનભોજન મતલબ કે લોકો અહીંયા આવે અને ભાઈ ઘરેથી ભાત લઈને આવે અને સરસ મજાના ભોજન અહીંયા ગ્રહણ કરતા હોય છે. અને આપણા વસરામ દાદા અવિરત સેવા કરતા આપણે નજરે પડી રહ્યા છે ભાઈ.